નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનની નવી બુકની અંદર ચેપ્ટર નંબર 7. વિદ્યાર્થી મિત્રો, પાઠની વચ્ચે આવતા જે પ્રશ્નો છે તેનો સોલ્યુશનની સમજૂતી આપણે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર શ્રેષ્ઠ શિક્ષણ ગામડાના છેવાડા સુધી પહોંચે તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા 10 મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં. આજે આપણે પેજ નંબર 74 ઉપર આપેલા જે મિત્રો પ્રશ્નો છે તેનું સોલ્યુશન મેળવીશું. તો મિત્રો આપણને અહીં અલગ અલગ પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્નની વાત કરીએ તો કોઈ પણ વસ્તુ દ્વારા અમુક અંતર કપાયેલું છે, શું તેનું સ્થળાંતર શૂન્ય હોઈ શકે? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા અહીં સમજાવવાનો છે. તો હવે આપણે પ્રથમ પહેલા પ્રશ્નનો જવાબ મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો, હા, પદાર્થનું સ્થળાંતર શૂન્ય હોઈ શકે છે. કેવી રીતે હોઈ શકે છે? તો ઉપરોક્ત હકીકત ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય છે. ઉદાહરણ આપણે જોઈએ એટલે પરફેક્ટ તમને માહિતી મળશે કે એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે આવે છે. તો વિદ્યાર્થીએ કેટલુંક અંતર તો કાપ્યું છે કે તમારા ઘરેથી તમે સ્કૂલે આવ્યા અને પાછા ગયા, અંતર કાપ્યું છે, પરંતુ અત્યારે તમે તમારા ઘરે છો એટલે તેનું સ્થળાંતર જે છે તે શૂન્ય થઈ ગયું. પ્રશ્ન નંબર 2 ની વાત કરવાના છીએ આપણે. એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે. 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનેથી કેટલા સ્થળાંતર કર્યું હશે? હવે મિત્રો સમજી લો, 10 મીટર છે, બરાબર. આ 10 મીટર છે, આમ પણ 10 મીટર, આમ અને આમ 10 મીટર છે. તો ખેડૂતે અહીંથી ચાલવાનું ચાલુ કર્યું હોય તો 40 સેકન્ડની અંદર તે આમ ગોળ ફરીને આવે છે, એટલે કે એક પરિક્રમણ પૂર્ણ કરે છે. હવે આપણે એનો જવાબ મેળવીએ. અહીં ચોરસ ખેતરની સરહદ ઉપર ચાલીને એક પરિક્રમણના અંતે ખેડૂતે કાપેલું અંતર જોઈએ. તો ચોરસની આપણે પરિમિતિ જોઈ લઈએ. તો મિત્રો અહીં આવશે 4 ગુણ્યા 10 મીટર, એટલે કે ચારે બાજુનું માપ 10-10 મીટર છે. તો 40 મીટર જે છે તે થશે. હવે એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે 40 મીટર અંતર કાપવા માટે ખેડૂતને સમય કેટલો લાગે છે? 40 સેકન્ડ લાગે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડની અંદર ખેડૂત દ્વારા કપાતું અંતર કેટલા થશે? તો મિત્રો 140 મીટર થશે. હવે 40 મીટર બરાબર એક પરિક્રમણ છે, તો 140 મીટર બરાબર 140 ભાગ્યા 40 પરિક્રમણ છે. તો 3.5 પરિક્રમણ જે છે તે મિત્રો પૂર્ણ કરશે. હવે આપણે જોઈએ કે 0.5 પરિક્રમણને પાછું શોધવું પડશે. તો 0.5 ગુણ્યા 40 મીટર છે એક પરિક્રમણનો આંટો, એટલે કે અડધું. અહીં આપણે 0.5 એને અડધું કહી શકીએ, તો 20 મીટર થયું. તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેડૂતનું પ્રારંભિક સ્થાન જો એ છે, તેથી 2 મિનિટ અને 20 સેકન્ડના અંતે તેનું અંતિમ સ્થાન સી પર હશે, એટલે કે ખેડૂતનું સ્થળાંતર એ થી લઈ અને સી સુધી પહોંચ્યો હશે. વાત કરીશું સ્થળાંતરનું મૂલ્ય શોધવા માટે કાટકોણ ત્રિકોણ એબીસી માટે પાયથાગોરસનો પ્રમેય અહીં જો વાપરવામાં આવે તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. તો 10 નો વર્ગ પ્લસ 10 નો વર્ગ એટલે કે 10 નો વર્ગ 100 પ્લસ 100 એટલે કે 200 મીટર. AC વર્ગની અંદર મિત્રો અહીં આપણે વર્ગમૂળ લખીએ કે 200 મીટર, તો 200 એટલે કે 100 ગુણ્યા 2, તો 100 વર્ગમૂળમાં 2 મીટર, એટલે કે આપણું જે ખેડૂતનું સ્થળાંતર છે તેનો જવાબ અહીં મળી જાય છે. હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર મિત્રો 3. સ્થળાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? તે શૂન્ય હોઈ શકે નહીં, ખોટું છે. સ્થળાંતર શૂન્ય હોઈ શકે. તમે ઘરેથી સ્કૂલે ગયા અને સ્કૂલેથી પાછા આવ્યા તો શૂન્ય થઈ ગયું. તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતાં વધુ હોય છે. તો મિત્રો ખોટું છે. સ્થળાંતરનું મૂલ્ય કપાયેલા અંતર જેટલું અથવા તો તેનાથી ઓછું પણ હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળના પેજનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને તમે આગળના જે છે તે પેજનું સોલ્યુશન મેળવી શકો છો.